હેલો વિદ્યાર્થી મિત્રો, વેલકમ બેક ટુ ગુજરાત સ્ટડી યુટ્યુબ ચેનલની અંદર આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત છે। આજે આપણે વાત કરીશું એલઆરડી 2026ની અંદર એલઆરડી 2026ની બિન હથિયારી માટે કેટલો સ્કોર સેવ કરી શકાય, જેની અંદર તમે જોઈ શકો આજના ટોપિક વિશે આપણે વાત કરીશું। પહેલા નંબરની અંદર એલઆરડી 2025 બિન હથિયારી વેકેન્સી અને કટ ઓફ વિશે। બીજા નંબરનો ટોપિક છે એલઆરડી 2026 બિન હથિયારી વેકેન્સી અને કેટલા માર્ક્સ હોય તો સેવ કહેવાય। નેક્સ્ટ આપણે વાત કરીએ તો પહેલા નંબરની અંદર એલઆરડી 2025 વેકેન્સી અને કટ ઓફ કેટલું બિન હથિયારીનું રહ્યું હતું। તમે આ ડાટા જોઈ શકો છો। એલઆરડી 2025નું એનાલિસિસ કરેલો ડાટા છે, જેમાં પુરુષ અને મહિલાની વેકેન્સી કેટલી હતી, જેની અંદર પુરુષમાં 4422 જેટલી, એ જ રીતે મહિલાઓની અંદર 2178 જેટલી બિન હથિયારીની 2025ની એલઆરડીની વેકેન્સી હતી। હવે વાત કરીએ બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલ 2025ની અંદર કેટલું કટ ઓફ બિન હથિયારી અંદર રહ્યું હતું, જેની અંદર જનરલમાં પુરુષમાં વાત કરીએ 132.25, મહિલાઓમાં 113.50, ઈડબ્લ્યુએસ કેટેગરીની વાત કરીએ પુરુષમાં 125.50, મહિલાઓની અંદર 98.50, એસસીબીસીની અંદર પુરુષોની વાત કરીએ તો 127.25, જ્યારે એ રીતે મહિલાઓની અંદર 105.25, એસસી કેટેગરીની અંદર પુરુષ બિન હથિયારીનું કટ ઓફ 121, મહિલાઓનું 102.25, એ જ રીતે વાત કરીએ એસટી કેટેગરીની અંદર પુરુષોની અંદર 101.25, મહિલાઓની અંદર 80 કટ ઓફ જેટલું રહ્યું હતું। આ હતું બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલ 2025ની અંદર પુરુષ અને મહિલાઓનું અંદાજિત એટલે કે ફાઇનલ કટ ઓફ રહ્યું હતું। હવે આપણે નેક્સ્ટ વાત કરીશું બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલ 2026ની અંદર કેટલી વેકેન્સી હતી। તો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો, આ છે એલઆરડી 2026ની અંદર અનઆર્મ્ડ પોલીસ કોન્સ્ટેબલની વેકેન્સી, જેની અંદર 6942 જેટલી પુરુષ અને મહિલાઓની અંદર 2026માં નોટિફિકેશનમાં જગ્યાઓ બંને ભેગી આપેલી હતી, જેના આધારે પુરુષોની કેટલી મહિલાઓની કેટલી એ આપેલી નથી। અહીં તમે જોઈ શકો છો 6942 એ જોવા જઈએ 2026ની અંદર 2025ની સરખામણીએ ખૂબ જ મોટી ભરતી કહી શકાય, જેના આધારે કહી શકીએ કે બિન હથિયારી કોન્સ્ટેબલમાં જવા માટેના ઉત્સુક ઉમેદવારો માટે આ ખૂબ જ મોટો એવી ચાન્સ કહી શકાય। હવે આપણે નેક્સ્ટ વાત કરીશું અંદાજિત કેટલું કટ ઓફ રહી શકે છે બિન હથિયારીનું સેફ સ્કોર એક કહી શકાય, જેની અંદર સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો એલઆરડી 2026ની અંદર સેફ સ્કોરની વાત કરીએ તો આ એક અંદાજિત મેરિટ છે મિત્રો। આનાથી +2 માર્ક્સ તમારે ગણી લેવા, કારણ કે કોઈપણ માહિતી ઓફિશિયલ ના હોય ત્યાં સુધી રાહ જોવી। જનરલ કટ ઓફ પુરુષની અંદર 140ની આજુબાજુ હોય તો તમે સેફ સ્કોર અનઆર્મ્ડ પોલીસ કહી શકાય, મહિલાઓની અંદર 118 માર્ક્સ। હવે આપણે વાત કરીએ ઈડબ્લ્યુએસની અંદર પુરુષોની અંદર 132 માર્ક્સ સેફ સ્કોર બિન હથિયારી કહી શકાય, મહિલાઓની અંદર 105 સ્કોર કહી શકાય। એસસીબીસીની અંદર વાત કરીએ તો પુરુષોની અંદર 134, એ જ રીતે મહિલાની અંદર જોવા વાત કરીએ તો આપણે 108। હવે આપણે વાત કરીશું એસસી કેટેગરીની અંદર પુરુષોની અંદર બિન હથિયારી માટે 128 સેફ સ્કોર કહી શકાય, મહિલાઓની અંદર એ રીતે વાત કરીએ તો 102। હવે આપણે વાત કરીશું એસસી કેટેગરીની અંદર 103 માર્ક્સ પુરુષો માટે બિન હથિયારી સેફ સ્કોર। હવે વાત કરીશું મહિલાઓની અંદર 80 માર્ક્સ એ પાસિંગ માર્ક્સ સેફ સ્કોર કહી શકાય છે। આ એક અંદાજિત સેફ સ્કોર બિન હથિયારી માટે કહી શકાય, જે ઘણા બધા વિદ્યાર્થી મિત્રોનો મૂંઝવણ ભરેલો પ્રશ્ન હતો, જે કોમેન્ટ દ્વારા જણાવતા હતા, તો મેં એક એનાલિસિસ 2025ના આધારે 2026નો સેફ સ્કોર બિન હથિયારી માટે કેટલો રહેશે એ મેં તમને જણાવ્યું। તમે જોઈ શકો છો આ એક અંદાજિત સેફ સ્કોર હું કહી રહ્યો છું, જેનાથી +2 માર્ક્સ રહી શકે છે। થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો, તમે અંત સુધી અમારી સાથે બન્યા રહ્યા। તમે અમારી ચેનલ @ગુજરાત સ્ટડી ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। હવે આપણે નેક્સ્ટ વિડીયોની અંદર એક નવી માહિતી અને નવી અપડેટ સાથે મળીશું, ત્યાં સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વધુના વધુ વિદ્યાર્થી મિત્રો સુધી શેર કરવાનું ભૂલતા નહીં, જેથી કરીને તમને સબસ્ક્રાઈબ કરેલી હશે ચેનલ તો તમને નોટિફિકેશન સૌપ્રથમ મળી રહેશે। જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, થેન્ક યુ સો મચ। મળીએ નેક્સ્ટ વિડીયોની અંદર।